हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः દ્વાદશ અનુવાકનો જે શન્નો મિત્ર છે ને અંતમાં ઓમ શન્નો મિત્ર શં વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વામેવ પ્રત્યક્ષં બ્રહ્માવાદિશં ऋतमवादिशं तमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्माम् आवीद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः अत्र एतत् चिन्तयते विद्याकर्मणोः विवेकार्थम् किं कर्मभ्यः एव केवलेभ्यः परं श्रेयः उत विद्या सव्यपेक्षेभ्यः
आहोस्वित विद्याकर्माभ्याम संहताभ्याम विद्यया वा कर्म अपेक्षया उत केवलया एव विद्यया इति तत्र केवलेभ्यः एव कर्मभ्यः स्यात्। समस्त वेदार्थ ज्ञानवतः कर्माधिकारात् वेदः कृत्स्नः अधिगन्तव्यः सरहस्यः द्विजन्मना इति स्मरणात् अधिगमश्च सह उपनिषदर्थेन आत्मज्ञानादिना એમ જ છે ને વિદ્વાન યજતે વિદ્વાન યાજયતિ इति च विदुषः एव कर्मणि अधिकारः प्रदर्श्यते सर्वत्र ज्ञात्वा अनुष्ठानम् इति च कृत्स्नश्च वेदः कर्मार्थः इति हि मन्यन्ते केचित् कर्मभ्यश्च एतत्परम् श्रेयः न आप्यते वेदः अनर्थकः स्यात् न नित्यत्वात् मोक्षस्य શિક્ષાવલ્લીના અંતિમ મંત્રમાં અંતિમ વાક્યોમાં કહેવામાં આવ્યું એષ આદેશઃ એષ ઉપદેશઃ એષા વેદોપનિષદ એતદ અનુશાસન. આ ચાર વાક્યો કીધા એનો અર્થ શું થયો? આ જ મનુષ્ય જીવન છે. એષ આદેશ આ પ્રકારે જ કરવાનું છે. એષ ઉપદેશ આજ તમને ઉપદેશ આપવામાં આવ્યો છે. એષા વેદોપનિષદ આ વેદ અને ઉપનિષદ છે. જો એનો અર્થ શું થયો? આજ આપણું મનુષ્ય જીવન છે. હવે બીજું કઈ વધારાની જરૂર છે ખરી? જો સમજવા આ પ્રકારે આપણે જીવન જીવીએ. 12 અનુવાકોમાં આપણને જે પ્રકારે કહેવામાં આવ્યું કે રોજ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ, સત્યનું પાલન કરવું જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ, ઈશ્વરની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ. એટલું જ નહીં, શ્રીની પ્રાપ્તિ કરવી હોય તો અહીંયા શ્રી પ્રાપ્તિ માટેનો મંત્ર પણ દર્શાવ્યો, વિદ્યા પ્રાપ્તિ માટેનો પણ મંત્ર દર્શાવ્યો. યચ્છંદશામ વૃષભો વિશ્વરૂપઃ. આમ અનેક પ્રકારથી છે. તો આ બધી ચર્ચા થઈ ગઈ. હવે કઈ કહેવાનું બાકી રહી ગયું ખરું? જો સમજ એટલું જ નહીં, આપણું વર્તન કેવું હોવું જોઈએ એને માટેનું વર્ણન કરી દીધું. યે તત્ર વર્તેરન તથા તેવ વર્તેથાહ. એ લોકો જે પ્રકારથી વર્તન કરી રહ્યા છે એ જ પ્રકારે આપણે પણ વર્તન કરીએ. વર્તેથાહ એટલે તમે પણ એ પ્રકારનું વર્તન કરો. જે પ્રકારે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો કેવા છે? ધર્મ કામાહ. ધર્મ અને ઈચ્છામાં કોઈ વિરોધ નથી, કોઈ સંઘર્ષ નથી. આપણી સવારે સંઘર્ષથી જ શરૂ થાય. ધર્મ કે સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. અને આપણી હાલત શું છે? આપણી ઈચ્છા શું છે? જો વિચારીજો, આપણા જીવનમાં જે સંઘર્ષ છે ને એ બહારનો સંઘર્ષ નથી, આપણી અંદર જ સંઘર્ષ છે.
કે આપણી ઈચ્છા કંઈક છે અને ધર્મ કંઈક કે છે. પણ આ બ્રાહ્મણ કોણ છે જેની આપણે સલાહ સૂચન લઈ શકીએ? કેવા છે? ધર્મ કામાહ અલુક્ષાહ અરુક્ષાહ અક્રૂરમતય. સામે વાળો ગમે તેવો હોય, જો યુક્તાહ યુક્ત છે, આયુક્તાહ સ્વતંત્ર પ્રમાણે વિચાર કરવા માટે સમર્થ છે, નિશ્ચય કરવા માટે, નિર્ણય લેવા માટે પણ એમનામાં સામર્થ્ય છે. કઈ પરિસ્થિતિમાં, કયા સંદર્ભમાં કોને શું કહેવું, કઈ રીતે કહેવું, કયા પ્રકારનું કર્મ કરવું, કયા પ્રકારનું વર્તન કરવું, આ બધા માટે તત્કાળ નિર્ણય લેવો પડે. એનું પણ સામર્થ્ય છે. એટલું જ નહીં, એવા બ્રાહ્મણો ની સાથે ધારો કે કોઈ બીજી વ્યક્તિ છે, અવ્યાખ્યાત, આપણે જોયું સંદિખ્યમાને દોષેણ, જેનો કર્મ દોષયુક્ત છે, જેના કર્મમાં કોઈ પ્રકારનો સંદેહ આપણને જન્મી શકે એવો છે, એવી વ્યક્તિ સાથે પણ શું કરવાનું? તો કે એ બ્રાહ્મણો, વિદ્વાનો, પંડિતો જે પ્રકારે વર્તન કરે એવું જ વર્તન આપણે પણ કરીએ. જો આ સમજવાનું. સામેવાળો ગમે એટલો ખરાબ હોય, સામેવાળો ગમે એવો હોય, પણ આપણે એની સાથે લડવા ઝઘડવાની જરૂર નથી. આપણે એની સાથે આપણી બુદ્ધિ બગાડવાની જરૂર નથી. આ સમજવાનું છે. અને એટલે કે છે આ પ્રકાર એશ આદેશ એશ ઉપદેશ. તો આ તો કહી દીધું. એટલે શંકરાચાર્યજી કે છે આ ભલે બધું કહેવામાં આવે, દ્વાદશ અનુવાક એટલે કે 12 અનુવાકોમાં આપણને આ બધું ગાઈડલાઈન, આપણું જીવન કેવું હોવું જોઈએ એની આખી રૂપરેખા આપણને આપી દીધી. અને એમ પણ કહી દીધું એશા વેદો ઉપનિષદ. આ ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગ છે, એટલે શું કીધું? એશા વેદો ઉપનિષદ. આ વેદનું ઉપનિષદ છે, આ વેદનું રહસ્ય છે. તો કે બધું જ આવી ગયું આમાં. એટલે શંકરાચાર્યજી કે છે અથ. જો આ સમજવાનું, આ અથ શબ્દ બહુ મજાનો છે. કોઈ પણ પ્રકારનો નવો પ્રારંભ કરવો હોય ત્યારે કયો શબ્દ વાપરવામાં આવે? અથ. ગીતામાં પણ તમે જો ને તો ભગવાન અથ શબ્દ કે. અથ કે એનો અર્થ થયો કે ભગવાન હવે શું કરી રહ્યા છે? વિષય બદલી રહ્યા છે. અત્યાર સુધી તને આ સમજાવ્યું, હવે હું શું કરું છું? એક નવો વિષય અર્જુન શરૂ કરું છું. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. જો વિચાર, ત્યાં પણ અથ શબ્દ આવે. અથ કહીને વેદ વ્યાસજી શું કે છે? અત્યાર સુધી કર્મકાંડ ની ચર્ચા કરવામાં આવી. અથ અતઃ એટલે કર્મકાંડ નકામ નથી કેતા. અતઃ એનું શું થાય? આ પ્રકારે નિષ્કામ ભાવથી કર્મનું આચરણ કર્યું હોય, પાત્રતા મેળવી હોય, અધિકારીત્વ પ્રાપ્ત થયું હોય, તો પછી એને શું થાય છે? બ્રહ્મ જિજ્ઞાસા. અથવા હવે પછી એટલા માટે એને બ્રહ્મ જિજ્ઞાસા થઈ. જો વિચાર, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો અથ એટલે શું છે? નવો વિષય છે. એમ શંકરાચાર્યજી કે છે અથ અત્ર એતદ ચિંત્યતે. હવે આ ચિંતન કરવાની આપણને જરૂર છે, આ વિચાર કરવાની જરૂર છે. સંપૂર્ણ વેદાંત એટલે વિચાર સમજવાનું, વિવેક વિચાર જ કરવાનો છે. વિવેક વિચારથી જ કામ ચાલે. અને એટલે શું કે છે? ચિંત્યતે. આપણે આ ચિંતન કરીએ. શાનું ચિંતન કરીએ? વિદ્યા કર્મણો હો વિવેકાર્થમ. આ શાના માટે છે? વિદ્યા અને કર્મના વિવેક માટે. અર્થમ એટલે માટે. જો શાસ્ત્રમાં બે જ ચર્ચા, ગીતામાં પણ બે જ ચર્ચા સમજવાનું. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીના. ભગવાન કહે છે એક જ્ઞાન છે અને બીજું કર્મ છે. શંકરાચાર્યજી કે છે આપણે એના પર વિચાર કરવાની જરૂર છે. વિદ્યા કર્મણો હો વિવેકાર્થમ. કે વિવેક ક્યારે કરવો પડે? વિચાર એવું નહીં કીધું અહીંયા, ચિંત્ય તેમ કીધું, પણ સાથે વિચાર કરીએ કહેવાને બદલે શું કીધું? વિવેક કરીએ આપણે. કે કેમ વિવેક કરીએ? કારણ વિવેક ક્યારે કરવાનો હોય? જ્યાં સમજો, આ વિવેક શબ્દ જે છે એ પેલું વિચ ધાતુ પરથી આવે. મુખ્યત્વે બે વસ્તુ શું થઈ ગઈ હોય? ભેગી થઈ ગઈ હોય. જયારે બે વસ્તુ ભેગી થઈ હોય એને અલગ કરવા માટે જે ક્રિયા કરવામાં આવે એને શું કહેવાય? વિવેક. વિચી પૃથક્કરણે.
ધાતુનો અર્થ શું કીધો? વિચી પૃથક્કરણ. પૃથક એટલે કે બે વસ્તુને અલગ કરી દેવી. તો કે અહીંયા બે કઈ વસ્તુ ભેગી થઈ ગઈ કે આ કર્મ અને વિદ્યા બે ભેગા થઈ ગયા. હવે એ બે ને આપણે શું કરવાનું છે? પૃથક્કરણ. એ બે ને અલગ કરવાના છે. જો આ સમજો. અહીંનું આ જે હવે પછીનું જે આ ભાષ્ય છે, કોઈ પણ વ્યક્તિ આ ભાષ્ય જો યોગ્ય રીતે સમજે તો પછી જીવનમાં દરેક વસ્તુનું ક્યાં અને કેટલું સ્થાન છે ને આપણને ખબર પડે. આપણા સંબંધો છે, આપણી ઈચ્છાઓ છે, આપણું જ્ઞાન છે, આપણા કર્મ છે, આ બધાનું એક સ્થાન શંકરાચાર્યજી દર્શાવે. જ્ઞાન કોને કહેવાય? કર્મ કોને કહેવાય? કર્મ કેવું છે? કર્મ આપણને શું આપી શકે? આ વિદ્યા કોને કહેવાય? વિદ્યા આપણને શું આપી શકે? અને એટલે કે છે આ વિવેક કરવાનો. કોના વચ્ચે વિવેક? વિદ્યા કર્મણો વિવેકાર્થમ. તો કે વિદ્યા અને કર્મનો જયારે વિવેક કરીએ, એ બેને જયારે આપણે અલગ કરીએ તો આ 5 પ્રકારના પ્રશ્ન ઉભા થાય. શંકરાચાર્યજી પહેલું શું કે છે? કિમ કર્મેભ્ય એવ કેવલેભ્ય પરમ શ્રેય. મનુષ્ય જીવનનું લક્ષ્ય તો શું છે? પરમ શ્રેય. અર્જુને પણ ભગવાનને શું કીધું? યચ્છ્રેયશામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. જોયું છે? હે ભગવાન, જે મારા માટે શ્રેય હોય એ તમે મને કહો. મને ઉપદેશ શાનો કરો? તમે આ શ્રેયનો ઉપદેશ કરો. જો કઠોપનિષદમાં પણ આ ચર્ચા છે કે શ્રેય કોને કહેવાય. નચિકેતાએ પણ આ શ્રેયની જ માંગણી કરી. અર્જુને શ્રેયની માંગણી કરી. એ જ પ્રકારથી શંકરાચાર્યજી કહે છે મનુષ્ય જીવનનું લક્ષ્ય તો પરમ શ્રેય છે. અને જો મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય પરમ શ્રેય છે તો પરમ શ્રેયની પ્રાપ્તિ શાનાથી થશે? પરમ શ્રેય એટલે મોક્ષ. સમજો, આ મનુષ્ય જીવન મોક્ષ દ્વાર છે. દ્વાર કોને કહેવાય? આપણે આગળ જોઈ ગયા. દ્વારમાં બે વસ્તુ છે, દાખલ પણ થઈ શકાય અને બહાર પણ નીકળી શકાય. એ જ રીતે આ મનુષ્ય જીવન મોક્ષ દ્વાર છે. એનો શું થયો? આ ભવસાગરમાં ફરીથી પાછા દાખલ થઈ જવું અથવા શું થાય? કાયમને માટે છૂટી જવું. જો વિચારો, આપણે અત્યારે મનુષ્ય જીવન એનો શું થયો? આ મોક્ષ દ્વાર છે. આ બારણા પર ઉભા છે. આપણે ઉંબરા પર ઉભા. આપણી ભાષામાં શું કહેવાય? ઉંબરા પર ઉભા છે. હવે શું કરવું એ નિર્ણય કોનો છે? આપણો. જો એટલા માટે ભગવાન બહુ સ્પષ્ટ ગીતામાં યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે પ્રકારે તું મારું ભજન કરે, જે પ્રકારે પ્રપદ્યન્તે તું મારે શરણે આવે છે, એ જ પ્રકારે હું તને આપું છું. ભગવાન કે હું ક્યાંય કોઈ પક્ષપાત કરતોય નથી અને કોઈને વાલા દેવલા કરતો જ નથી. તું જે માંગે ને એ જ તને મળે. અત્યારે પણ જે માંગ્યું છે એ જ મળ્યું છે. હવે પછી જે મળશે એ પણ શું છે? માંગ્યું છે એ જ મળવાનું છે. જો સમજો. પણ સ્વામીજી, આ કોણ દુઃખ કોણ માંગે? દુઃખ કોઈ માંગે ખરું? તો પછી માતાજી, હું તો ક્યારેય દુઃખ માંગતો જ નથી. હું તો એમ જ કહું મને સુખી કરો. તો પછી આ દુઃખ કેમ મળ્યું? પુણ્યસ્ય ફલમ ઈચ્છંતી પુણ્યમ ન કરોતિ કશ્ચિત. પુણ્યનું ફળ બધાને જોઈએ છે, પણ પુણ્ય કરવા કેટલા તૈયાર? યજ્ઞ દાન તપઃ કર્મ. પુણ્ય એટલે 3 વસ્તુ જ છે, યજ્ઞ દાન અને તપશ્ચર્યા. કોણ તપશ્ચર્યા કરવા તૈયાર છે? આપણો નવરાત્રી નો ઉપવાસ કરે ને એટલે લોકોને બધાને કહેતો ફરે, આખા ગામમાં જાહેરાત કરે હું નવરાત્રી કરું છું. વિચાર, હું તો એક જ વાર જમું, ફરાળ કરું. શું કહેવાય? ફરાળ. આ પેપર વાળા એટલી ફરાળ વાનગી બતાવે ને, પેલો વાંચીને એને મનમાં શું થઈ જાય? ઈચ્છા થાય. એટલે પેલી ઘરવાળીને કે આ જો ને સારું આવ્યું છે, એટલે પેલી ઘરવાળીને કંઈક તો બનાવવાનું જ હોય. એટલે શું કરે? પેલી ફરાળી પેટીસ બનાવે ને ફરાળી પૂરી બનાવે. ફરાળી વાનગીની પેલી પુસ્તકો બહાર પડે. રોજ પેલો દાળ ભાત શાક રોટી 4 જ ખાતો હોય. ફરાળ કરે ત્યારે શું થાય? 25 વસ્તુ ખાય. આ તપશ્ચર્યા છે. જો વિચાર. હા, હું ઉપવાસ કરું એમ કહું ને, પણ માતાજી આ એક પેટીસ તો ખવાય, આ રાજેન્દ્રની પેટીસ થાય.
રાજગરાની બનાવે ગમે તેની બનાવે. માતાજી આ બાસુદી તો લેવાય ને. બાસુદી જો ખાવાની તો દાળ ભાત રોટલી શાક શું કામ નહીં ખાઈએ? વિચાર, કોણ તપશ્ચર્યા કરવા તૈયાર છે? કોણ યજ્ઞ કરવા તૈયાર? કોણ દાન કરવા તૈયાર છે? આ વિચાર. એટલે શું કે છે? પુણ્યનું ફળ બધાને જ જોઈએ, પણ પુણ્ય કરવા કેટલા તૈયાર છે? પાપસ્ય ફલમ ન ઈચ્છંતિ, કોઈને પાપનું ફળ જોઈતું જ નથી. પાપાત ન નિવર્તતે, પણ પાપ કરવામાંથી ઊંચો આવે છે. આ બુદ્ધિ આવી ગઈ. ધર્મમ ચર હિંસામ ન કુર્યાત, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય રોજ શાસ્ત્રનું અધ્યયન થવું જોઈએ, રોજ પ્રવચન થવું જોઈએ. વિચારી જો, આ આપણું જીવન છે. કોણ કરે છે? આ પાપમાંથી નિવૃત્ત થવું તો સહેલામાં સહેલો ઉપાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે સ્વાધ્યાયમાં, પૂજામાં, પાઠમાં, યજ્ઞમાં, દાનમાં, તપશ્ચર્યામાં શું કરીએ? પોતાની જાતને વ્યસ્ત રાખીએ. એટલે પાપ થશે કોને કારણે? આપણી ઈચ્છાને કારણે જ. અર્જુને પૂછ્યું કે ભગવાન આ પાપ કોને કારણે કરી રહ્યો છે? અચ્છા કે એને પ્રયુક્તો એમ પાપમ ચરતિ પુરુષ. ભગવાને એક જ વસ્તુ, જો સમજો આ ભગવાનનું વચન છે, કામયેશ ક્રોધયેશ. શંકરાચાર્યજી પણ એ જ કે છે, કામેન પ્રેરિત જંતુ પાપમ કરોતિ. આ વાક્ય છે ને, એ પથ્થરની લકીર છે. આ સમજ. કોઈ પણ પ્રકારનું પાપ હોય એ પાપ કોને કારણે થવાનું? ઈચ્છાને કારણે જ થાય. પણ આપણે આપણા મનને, આપણી બુદ્ધિને વ્યસ્ત રાખીએ, પેલી ઈચ્છા દેવી ઉત્પન્ન તો થાય. ઈચ્છા દેવી ટકોરા તો મારે, પણ ઈચ્છા દેવીને આપણે કેવું પડે, ના અત્યારે તમારે પ્રવચનમાં જવાનું છે. પેલી ઈચ્છા દેવી જાગે ખરી, ના અત્યારે તમારે પૂજા કરવાની છે. પેલી ઈચ્છા દેવી વળી પાછી જાગે ખરી, પણ આપણે કે ના અત્યારે તમારે પાઠ કરવાનો છે. પણ ઈચ્છા દેવી કેટલા વાર ટકોરામાં. ધારો કે કોઈ તમને ફોન કરે, એક વાર ફોન કરે, બીજી વાર ફોન કરે, ત્રીજી વાર ફોન કરે, તમારો ફોન વ્યસ્ત જ આવતો હોય તો છેવટે પેલો માણસ શું કરવાનું? છોડી દે. એમ પેલી ઈચ્છા દેવી એક વાર જાગે, બે વાર જાગે, ત્રણ વાર જાગે, પછી જોયું કે હવે આ તો કઈ બહુ ધ્યાન આપતો નથી, એટલે શું થઈ જાય? સમજ? આમ એ યથા મામ પ્રપદ્યંતે. ભગવાન શું કે છે? જેવું તે કર્યું છે એવું જ છે. કોઈ પ્રકારે કોઈને દોષ આપવાનો નથી. પોતાના પર દોષ લેવાનો નથી, બીજાને દોષ આપવાનો નથી, ઈશ્વરને દોષ આપવાની જરૂર છે જ નહીં. આ સમજો. અને એટલે ભગવાન શું કે છે? જે પણ કઈ છે આપણે એ યથામામ પ્રપદ્યંતે. જો વિચારજો, આવું ભગવાન ગાયને અને ભેંસને કહી શકે? આવું ભગવાન પોપટને કહી શકે? નહીં કહી શકે. કેમ? એ બધા કેવા છે? પૂર્વ આયોજિત છે, પ્રોગ્રામ્ડ છે. એમને જે પ્રકારથી બનાવ્યા છે ને એ જ પ્રકારે એ જીવે છે. એમને કોઈને, ગાયને ધારો કે આપણે સારી રીતે રાખતા હોય, એને 2 વાર ધોવાનું હોય, એને 2 વાર પાણી આપીએ, એને ખવડાવીએ, ઘાસ આપીએ, ચરવા બહાર લઈ જતા હોય, પછી ગાય આનાથી વધારે કંઈક માગે ખરી? એને ખાવાનું મળે, એને પાણી મળે અને એને ચરવાનું મળતું હોય, એક વાછરડો એને થાય, બીજું કંઈક માગે ગાય? પણ ધારો કે કોઈ મનુષ્યને આપણે એમ કહીએ કે હું તને દર મહિને 15,000 રૂપિયા આપીશ, આ 2 રૂમ નો ફ્લેટ, આમાં શાંતિથી તું રહેજે તારી રીતે. કેટલા દિવસે રહેશે? રહી શકે? એને ફરારી આપો ને તોય શાંતિથી નહીં રહે. સમજો. કેમ? એ પૂર્વ આયોજિત નથી. ગાય ને ભેંસ ને કૂતરા જેવું નથી એનું. અનેક પ્રકારની ઈચ્છાઓ પ્રગટ થાય છે અને ઈચ્છાની પૂર્તિ માટે એને કંઈક તો કરવું જ પડે. આ સમજો. એનો અર્થ શું થયો? કર્મણી એવ તવ અધિકાર. આ કર્મની સ્વતંત્રતા આપી છે આપણને, સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપણને આપવામાં આવી છે. અને જો એ સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપણને આપવામાં આવી છે તો પછી નિર્ણય કોણ કરશે? ભગવાન કરશે કે તમે કરશો?
આ વિચારો, ક્યાંય કોઈ પણ જગ્યાએ વેદ હોય, ગીતા હોય, રામાયણ હોય, મહાભારત હોય, આ સમજો, ક્યાંય કોઈ પણ જગ્યાએ એવું કીધું નથી કે મનુષ્ય જીવન પ્રારબ્ધને આધીન છે. મનુષ્ય જીવન પુરુષાર્થ છે. તમારે નિર્ણય કરવાનો, તમારે શું કરવું. હમણાં જ એક બેન મને કે મારે આમ કરવું છે પણ મને ઘરમાં આવું કહે છે. તું પેલા નિર્ણય કરે, તારે શું કરવું છે. નિર્ણય તારો મહત્વનો છે. જો આ સંપૂર્ણ ગીતામાં ભગવાનને તમે જો, અર્જુન પૂછતો રહ્યો, તમે નિર્ણય કરો ને મને કહો. પણ ભગવાને ક્યાંય નિર્ણય કર્યો? 18મા અધ્યાયમાં અર્જુન પાછું પૂછ્યું, પણ ભગવાને શું કીધું? હું તને સમજાવીશ ત્યાગ કોને કહેવાય, સંન્યાસ કોને કહેવાય, કર્મ કોને કહેવાય, આ બધું હું તને સમજાવીશ. પણ નિર્ણય તો કોને કરવાનો અર્જુન? તારે જ કરવાનો છે. જો આ સમજો, આમ નિર્ણય આપણો છે. હવે આપણે ભવસાગરમાં પાછા જવું છે. એક ભાઈ મને કે આપણે તો બધા રિટર્ન ટિકિટ લઈને જ આવ્યા છે. ભગવાન કે રિટર્ન ટિકિટ કેન્સલ થઈ શકે એવી શક્યતા છે. રિટર્ન ટિકિટ તો છે જ, કારણ કે સંચિત કર્મ પડેલા જ છે. પણ એ સંચિત કર્મને પણ શું થઈ કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. ગીતામાં ભગવાન શું કે છે? આ બધા કર્મ જ્ઞાન રૂપી અગ્નિમાં બળીને રાખ થઈ શકે, શક્યતા છે. અને જો શક્યતા છે તો નિર્ણય કોનો હોવો જોઈએ? આપણો હોવો જોઈએ. જો વિચાર, એનો અર્થ શું થયો? નિશ્ચય આપણો છે, સંકલ્પ આપણો છે, આચરણ આપણું છે. અને જો વિકલ્પ છે તો શંકરાચાર્યજી કહે છે ગમે એટલા વિકલ્પો તમે વિચારો, વિકલ્પ બે જ છે, વિદ્યા અને કર્મ. વિદ્યા અને કર્મનો પણ જયારે વિકલ્પ વિચારીએ તો શંકરાચાર્યજી કહે છે 5 પ્રકારે વિકલ્પ છે. પહેલો વિકલ્પ કયો છે? કિમ કર્મભ્ય એવ કેવલેભ્ય પરમ શ્રેય. માત્ર કર્મથી આ પરમ શ્રેયની, મોક્ષની, ભવસાગરમાંથી ઉદ્ધાર થવાની શક્યતા છે ખરી? ઉત એટલે અથવા. વિદ્યા સ્વવ્યપેક્ષેભ્ય. વિદ્યાથી છે પણ એકલી વિદ્યા નહીં, કઈ છે? સ્વવ્યપેક્ષેભ્ય, એટલે કે કર્મની એને અપેક્ષા છે. કર્મ અપેક્ષા સહિત વિદ્યા. ફક્ત કર્મ, કેવલેભ્ય કર્મ એટલે ફક્ત કર્મ અથવા કર્મની અપેક્ષા સહિત વિદ્યાથી પરમ શ્રેય છે. આહોસ્વિત, આહોસ્વિત એટલે પાછું એ જ છે. શંકરાચાર્ય જુદા જુદા શબ્દો વાપરે. આહોસ્વિત એટલે અથવા, ઉત એટલે પણ અથવા. આહોસ્વિત નો અર્થ પણ શું થાય? અથવા. વિદ્યા કર્માભ્યામ સંહતાભ્યામ. વિદ્યા અને કર્મ બંને સમાન પ્રકારે. વિદ્યા સ્વવ્યપેક્ષેભ્ય એમ કહીએ ને, એનો અર્થ શું થાય? વિદ્યા મુખ્ય છે અને કર્મ શું છે? ગૌણ છે. અથવા વિદ્યા અને કર્મ બંને સમાન પ્રમાણમાં છે. અવિદ્યા વા કર્મ અપેક્ષયા. તો કે કર્મ અને કર્મેભ્ય, કર્મથી થાય પણ એ કર્મને શાની અપેક્ષા છે? વિદ્યા સાથે છે. કર્મ અપેક્ષયા વિદ્યા. કર્મ અને એનો અર્થ શું થયો? કર્મ મુખ્ય છે અને વિદ્યા ગૌણ છે. ઉત કેવલયા એવ વિદ્યા ઇતિ, અથવા કેવળ વિદ્યા માત્રથી. 5 થઈ ગયા. માત્ર કર્મથી, કર્મ મુખ્ય અને વિદ્યા ગૌણ, અથવા કર્મ અને વિદ્યા બંને સમાન, અથવા વિદ્યા મુખ્ય અને કર્મ ગૌણ, અને અથવા વિદ્યા માત્રથી. કેવલયા વિદ્યા ઇતિ. શંકરાચાર્યજી કહે છે આ 5 વિકલ્પ છે. તત્ર, તત્ર એટલે કે આ 5 માંથી આપણે પહેલું પકડીએ. જો આને કહેવાય બિલકુલ નિષ્પક્ષ ભાવથી, તટસ્થતાથી આપણે શું કરવું જોઈએ? વિચાર. જ્યારે પણ વિવેક કરીએ, વિચાર કરીએ, ત્યારે આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? તટસ્થ હોવી. શંકરાચાર્યજી અહીંયા તટસ્થ ભાવથી વિચાર કરે છે. આને જ આચાર્ય કહેવાય.
આચાર્ય કોને કહેવાય? કોઈ પ્રકારનો પક્ષપાત નહીં. કેવલેભ્ય એવ કર્મભ્ય સ્યાત. માની લઈએ, સ્યાત એટલે થશે, માની લીધું. શું માની લીધું? માત્ર કર્મથી જ મોક્ષની પ્રાપ્તિ થાય. આ એક પક્ષ. જા સમજ. બહુ સુંદર ચર્ચા કરે શંકરાચાર્ય કે માત્ર ને માત્ર કર્મથી પરમ શ્રેયની પ્રાપ્તિ થાય. એના પર આપણે હવે વિચાર કરીએ. તો કે ચાલો વિચાર કરીએ. આપણા માટે પ્રમાણ તો વેદ જ છે. પ્રમાણ તો વેદ જ છે. માત્ર કર્મથી કહીએ તો પણ વેદ પ્રમાણ છે, માત્ર વિદ્યાથી કહીએ તો પણ પ્રમાણ તો વેદ જ છે આપણા માટે. અસમજ. એટલે શંકરાચાર્ય જેવો વિચાર કરે. સમસ્ત વેદાર્થ જ્ઞાનવત કર્મ અધિકારાત. સમસ્ત વેદાર્થ જ્ઞાનવત, જ્ઞાન વાળા માટે. જ્ઞાનવત એટલે છઠ્ઠી વિભક્તિ. જ્ઞાન વાળા માટે, જેને સમસ્ત વેદનું જ્ઞાન છે. અને વેદનું નહીં, વેદાર્થ એટલે કે વેદના અર્થનું પણ એને જ્ઞાન. તો કે જેને સમસ્ત વેદના અર્થનું જ્ઞાન છે એને શું છે? કર્મ અધિકારાત. કેમ કેવલેભ્ય કર્મેભ્ય તમે કહો છો? કારણ કે એનો અધિકાર શામાં છે? કર્મમાં છે. જા સમજ. આ શંકરાચાર્યજી એક પક્ષ રજૂ કરે છે. વિચારણા પછી છે. પહેલા શું કરે છે? આ પક્ષ રજૂ કરે. માત્ર કર્મથી મોક્ષ છે એવું કહેવામાં આવે તો એને માટેનો તર્ક શું છે? કે જેને સમસ્ત વેદના અર્થનું જ્ઞાન છે એ વેદના અનુસાર એનો અધિકાર શામાં છે? એનો કર્મમાં અધિકાર છે. અને એનો કર્મમાં અધિકાર હોવાથી અધિકારાત, કારણ આપે છે. જેને વેદનું જ્ઞાન છે એનો કર્મમાં અધિકાર હોવાથી જ કર્મ જ મહત્વનું છે. અને કરતો પછી કર્મથી જ મોક્ષ એવો આપણે નિર્ણય કરી શકીએ. પછી એને માટેના મંત્રોનું અવતરણ કરે છે. વેદ કૃષ્ણ અધિગંતવ્ય. સંપૂર્ણ વેદનું અધ્યયન કરવું જોઈએ. સરહસ્ય દ્વિજન્મના. દ્વિજન્મના એટલે શું છે? 2 વાર જન્મેલો હોય. દ્વિજન્મના એટલે શું થયું? જેનો જન્મ 2 વાર થયો. આ દ્વિજ શબ્દ બહુ મજાનો છે કે 2 વાર કોઈનો જન્મ થાય. આ પક્ષીઓને દ્વિજ કહેવાય. પક્ષીઓને દ્વિજ કહેવાય. કેમ? કે પહેલા એનો જન્મ થાય ઈંડા રૂપે અને પછી ઈંડામાંથી પાછો એનો જન્મ થાય પક્ષી રૂપે. 2 વાર જન્મ થયા ને, 1 વાર ઈંડા રૂપે અને પછી પક્ષી રૂપે. અંડજ કહેવાય. જેટલા પણ અંડજ છે બધા, પક્ષી માત્ર ને, જેટલા પણ અંડજ છે બધા પણ કોણ છે? દ્વિજ છે. પણ કે મનુષ્યની દ્રષ્ટિએ દ્વિજ કોને કહેવાય? જન્મના જાયતે શુદ્ર. જન્મથી જ બધા કોણ છે? શુદ્ર. એટલે એક જન્મ થઈ ગયો. ઉપનયના દ્વિજ. જ્યારે એને ઉપનયન દીક્ષા આપવામાં આવે ત્યારે એનો બીજો જન્મ થયો. કેમ? કે પેલા એ પ્રાકૃત હતો, ખાધું પીધું બેઠો, કોઈ નિયમ પતા નહીં એના જીવનમાં. બાળક પેલો 7-8 વર્ષનું થાય, હવે તો 7-8 પેલો 3 વર્ષનું થાય ત્યાંથી નિયમ શરૂ થઈ જાય. શાનો? સ્કૂલે જવાનું. જો વિચારીજો, આપણું શાસ્ત્ર આ બધું મંજૂર કરતું નથી. અને શાસ્ત્ર બાળ માનસ ચિકિત્સાને આધારે આ બધું કહી રહી છે. બાળ મનોવિજ્ઞાનને આધારે બધી ચર્ચા છે. 7 વર્ષ સુધી શું કરવાનું? રમવાનું જ હોય. બોલો સાનો રમે? જ્યાં સુધી બાળક 6 વર્ષનું થાય નહીં, એનું શરીર 6 વર્ષનું બને નહીં, એનું મગજ 6 વર્ષનું બને નહીં, ત્યાં સુધી એનામાં પેન્સિલ પકડીને લખવાની કળા આવતી જ નથી. અને આપણે જે કરાવીએ છીએ બધું શું છે? આ શરીરની પ્રકૃતિથી વિરુદ્ધ છે. સમજો, 6 વર્ષ સુધી એને પેન્સિલ પકડાવાય જ નહીં. એનો હાથ આમ પકડી અને એકાગ્રતા માટે એ તૈયાર છે. એટલે જ પછી આ બધા બાળકો જે ચીડિયા થાય છે,
રિએક્શન કરે, ખાય નહીં. આ નથી ખાતા કેમ? કારણ કે એ વિરોધ બતાવે છે. ન ખાઈને એ શું બતાવે છે? વિરોધ દર્શાવે છે. આ સમજો. જેની પ્રકૃતિ નથી એ તમે એની પાસે કરાવડાવો છો, એટલે પછી એને બીજી બધી વસ્તુ માટે શું થઈ જાય? વિરોધ થઈ જાય. અમારે સત્સંગી ભાઈ નો દીકરો છે, એની મમ્મી એમ કે ને બસ હું આ 15 મિનિટમાં હું રોટલી બનાવી દઉં પછી તને જમવા બોલ. મમ્મી 15 મિનિટ છે, હું હમણાં રમીને આવું. જો સમજો. રાત્રે 12 વાગે પણ જો તમે એને એમ કહો ને કે 20 મિનિટ તારે બેસવાનું, તત્કાળે રમવા જતો રહે. 10 મિનિટ પણ એને મળે ને તો 10 મિનિટ પણ એ શું કરે? રમવા જ જતો રહે. જો વિચારો. અને આપણે એને શું કરતા હોઈએ? વર્ક વાઇલ વર્ક, પ્લે વાઇલ પ્લે. રમવાનો એને આપવાનો જ સમય, પણ આપણે એને રમવાનો સમય આપીએ છીએ. હમણાં એક ભાઈ છે, એના છોકરાને એને બાલ મંદિરમાં મૂક્યો. બાલ મંદિરમાં પછી મને ગાડી લેવા આવ્યો. મેં કહું શું કરે? તો ટ્યુશન એક ગયો. એટલે મેં કહું બાલ મંદિરમાં ટ્યુશન? સ્વામીજી એ બાલ મંદિરમાં ભણીને આવે ને, પણ એ ઘરે ભણતો નથી. મારી પાસે ભણતો નથી, પપ્પાની પાસે ભણતો નથી, મારી પત્ની પાસે ભણતો. એટલે હવે અમારે શું કરવું પડ્યું? ટ્યુશન. એ બે બાજુથી જ ખામી છે. પેલો જાતે ભણતો નથી અને ઘરમાં ભણાવે તો ભણે ને, એટલે પછી શું કરવું પડે? આ સમજો. શાસ્ત્રમાં લખ્યું છે 3 વર્ણમાં દ્વિજ છે. આ સમજો. ફક્ત બ્રાહ્મણો દ્વિજ છે એમ નહીં માનતા. જાતિ પ્રમાણે શું છે? 3 વર્ણોમાં ઉપનયનનો આદેશ છે. વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ ત્રણે શું કરવાનું છે? ઉપનયન કરવાનું જ છે. ખાલી બ્રાહ્મણો ઉપનયન કરે એવું નથી. અને ઉપનયન દીક્ષા એટલે શું કે છે? ઉપનયનાત દ્વિજ. જા સમજ. અહીંયા આગળ દ્વિજ શબ્દ છે. ઉપનયનાત દ્વિજ. એટલું જ નહીં, બધાએ વેદનું અધ્યયન તો કરવાનું જ છે. એટલે શંકરાચાર્ય શું કે છે? કૃત્સ્ન વેદ અધિગંતવ્ય દ્વિજન્મના. જેને ઉપનયન દીક્ષા લીધી છે એ બધાએ શું કરવું જોઈએ? આ વેદનું અધ્યયન અવશ્ય કરવું. આ આદેશ છે શાસ્ત્ર. પણ અહીંયા એક શબ્દ છે. જા સમજ. આગળ આપણે જોયું એશા વેદો ઉપનિષદ એવું જયારે કીધું ત્યારે શંકરાચાર્યજી અર્થ શું કીધું? વેદ રહસ્યમ. જો આ સમજો. શંકરાચાર્યજી અર્થ કરે એટલે એનું ક્યાંક ક્યાંક કનેક્શન હોય. આ સમજો. ત્યાં પેલો રહસ્ય શબ્દ વાપર્યો એમણે, તો કે વેદ રહસ્યમ શબ્દ વાપર્યો. કેમ વાપર્યો? એ રહસ્ય શબ્દ ક્યાં છે? અહીંયા મંત્રમાં છે. આ મંત્ર છે. જો સમજો. સરહસ્ય અધિગંતવ્ય. આ વેદનું અધ્યયન કરવાનું, પણ કઈ રીતે કરવાનું? સરહસ્ય. સરહસ્ય એટલે કે ઉપનિષદ સહિત. જો વિચાર. કૃત્સ્ન એમ કીધું એનો અર્થ શું થયો? સંપૂર્ણ વેદનું અધ્યયન જો કરવામાં આવતું હોય તો શંકરાચાર્ય સ્વયં સમજાવે છે. સ્મરણાર્થ. આ સ્મૃતિમાં એવું કીધું છે કે સંપૂર્ણ વેદનું અધ્યયન કરવું જોઈએ અને એ સરહસ્યમ કરવું જોઈએ. એનો અર્થ શું થયો? એટલે શંકરાચાર્ય સ્વયં કે છે અધિગમશ્ચ સહ ઉપનિષદ અર્થે આત્મજ્ઞાનાદિના. અધિગમશ્ચ એટલે કે આના પરથી આપણે સમજી શકીએ છીએ, આ મંત્ર પરથી આપણે સમજી શકીએ છીએ કે સમસ્ત વેદનું અધ્યયન કરવામાં આવે તો પછી શું થવાનું? સહ ઉપનિષદ અર્થે. વેદાર્થ કીધો, અર્થ સહિત તમારે વેદનું અધ્યયન કરવાનું હોય તો ઉપનિષદના અર્થનું પણ શું થઈ ગયું? અધ્યયન થઈ જ ગયું. એટલું જ નહીં, આત્મજ્ઞાનાદિના. ઉપનિષદમાં આત્મજ્ઞાનની જ ચર્ચા છે. જો ઉપનિષદમાં આત્મજ્ઞાનની ચર્ચા છે તો જેણે સંપૂર્ણ વેદનું અધ્યયન કર્યું છે એને પણ ઉપનિષદનું અધ્યયન કર્યું જ છે અને આત્મજ્ઞાનનું પણ એનું અધ્યયન થઈ જ ગયું. અને જો એનું અધ્યયન થઈ જ ગયું છે, પણ અધ્યયન કર્યા પછી પણ જો સમજો, અધ્યયન કર્યા પછી પણ શાસ્ત્ર તો આદેશ શું કરે છે? એટલે આ પછી નમે કે છે વિદ્વાન યજતે.
જે આ વેદનો જાણકાર છે એને યજ્ઞ કરવા જોઈએ. વિદ્વાન યાજયતી, આ જે બ્રાહ્મણ છે એને શું કરવું જોઈએ? યજ્ઞ કરાવવા જોઈએ. યજ્ઞ કરવો પણ જોઈએ અને યજ્ઞ કરાવવો પણ જોઈએ. આજકાલના બ્રાહ્મણોની આ તકલીફ છે. યજ્ઞ કરાવે ખરો પણ એ જાતે કોઈ યજ્ઞ કરે ને, અને એ ધારો કે પણ કરે ને તો બીજા પાસે જયારે કરાવે ત્યારે કે છે 10,000 નો ખર્ચો, જા સમજો. અને એ યજ્ઞ કરે ને તો 2,000 માં પતાવી દે. ગીતામાં પણ બ્રહ્મ કર્મમાં લખ્યું જ છે કે યજ્ઞ કરવાનો પણ ખરો અને યજ્ઞ કરાવવાનો પણ ખરો. દાન કરવાનું પણ ખરું અને દાન કરાવવાનું. એ દક્ષિણા લે પણ સાથે સાથે એને શું કરવું જોઈએ? જો સમજો, એ દક્ષિણા લે, યજ્ઞ કર્મ કરાવે, એની આવક થઈ કહેવાય. એ શું છે? એનો વ્યવસાય કહેવાય. જો વ્યવસાય છે અને એને ધનની આવક થઈ છે તો પછી 5 થી 10% ધનનું દાન એને પણ કરવાનું છે. જો સમજો, કેટલાક છોકરાઓ, બ્રાહ્મણ છોકરાઓ મારી પાસે આવતા હતા. મેં બહુ સ્પષ્ટ એમને કીધું કે તમે આ ધન લો છો એટલે આ તમારી આવક થઈ, અને જો આવક છે, ઉપાર્જન છે, ધનોપાર્જન તમે કરી રહ્યા છો તો તમારા ધનોપાર્જન માંથી પણ તમારે શું કરવું જોઈએ? 5% દાન કરવું જ જોઈએ. બ્રાહ્મણોના મનમાં એવું જ છે કે આમાં તો કોણ છે, અમારે બધું સ્વાહાત કરવાનું હોય. સમજ નહીં? યજ્ઞ કરવાનો પણ યજ્ઞ કરાય એટલે યજ્ઞ એને કરવાનો હોય. સમજો, દાન એને કરવાનું હોય, તપશ્ચર્યા એને કરવાની છે. અને એટલે શાસ્ત્ર શું કે છે? વિદ્વાન યજતે, આ બ્રાહ્મણે યજ્ઞ કરવો જોઈએ અને બ્રાહ્મણે યજ્ઞ કરાવવો જોઈએ. ઇતિ ચ વિદુષઃ એવ કર્મણિ અધિકારઃ પ્રદર્શ્યતે સર્વત્ર. આમ કર્મનો અધિકાર તો કોને બતાવવામાં આવ્યો શાસ્ત્રમાં? આ શાસ્ત્રનો જે જાણકાર છે એને જ કર્મનો અધિકાર દર્શાવવામાં આવ્યો સર્વત્ર. એટલું જ નહીં, સીધો નિયમ છે શંકરાચાર્યજી, જ્ઞાત્વા ચ અનુષ્ઠાનમ. જો આ તર્ક બહુ મજાનો છે. જ્યાં સુધી તમને જ્ઞાન થાય નહીં ત્યાં સુધી તમે અનુષ્ઠાન કરી શકો. એને માટે આપણું દ્રષ્ટાંત બહુ સીધું આવે, એને કિચન લોજિક છે. આ કિચન લોજિક છે, આ સમજો. કિચન લોજિક એટલે શું છે? મારે ખમણ ખાવા છે તો પણ શું કરવું પડે? મારે ખમણ બનાવવા પડે. પણ ખમણ ક્યારે હું બનાવી શકું? ખમણ કેમ બનાવવા એનું શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જોઈએ. તો કોઈ પણ કર્મ કોની અપેક્ષા રાખે છે? જ્ઞાનની અપેક્ષા. જ્ઞાન વિના કર્મ છે જ ને. એટલે જ્ઞાત્વા છે, જ્ઞાત્વા છે ને, એ ત્વા શું બતાવે? પહેલું બતાવે. પહેલું કયું કર્મ છે? જ્ઞાન પહેલું કર્મ છે, કર્મ બીજું છે. 2 ક્રિયાઓ હોય એમાં જે પ્રથમ ક્રિયા જે હોય એને માટે ત્વા વાપરવામાં આવે. જો એને ભૂતકાળ ભવિષ્ય સાથે કોઈ સંબંધ નથી, પણ 2 ક્રિયામાં પહેલી ક્રિયાને શું કરવાનું હોય? ત્વા કહેવાય. સ્નાત્વા ભુક્ત્વા ગચ્છતિ. સ્નાન, પહેલા સ્નાન કર્યું, પછી એને ભોજન કર્યું અને પછી ગયો. સ્નાત્વા જ્ઞાત્વા ગચ્છતિ. 3 ક્રિયા થઈ, પણ એ 3 ક્રિયાનો ક્રમ દર્શાવવા માટે આ ત્વા છે. એ રીતે ત્વા શબ્દ દ્વારા શંકરાચાર્યજી શું નિર્દેશ કરે છે કે પહેલી ક્રિયા તો કઈ છે? જ્ઞાનની છે. સમજો, વિચારી. એનો અર્થ શું થયો? જ્ઞાન તો એને થઈ જ ગયું, પણ જ્ઞાન થયા પછી શાસ્ત્ર શું કે છે? કર્મ અધિકાર. એટલે એને છેવટે કરવાનું તો શું છે? કર્મ જ કરવાનું છે. અને જો કર્મ જ કરવાનો આદેશ થતો હોય તો પછી પરમ શ્રેય પણ શાનાથી પ્રાપ્ત થવાનું? કર્મથી જ થવાનું. કારણ કે શાસ્ત્ર આદેશ શાનો કરે? કર્મનો. સંપૂર્ણ વેદ જાણ્યા પછી પણ છેવટે તો આદેશ શાનો છે? અગ્નિહોત્રમ જુહેત. સંપૂર્ણ વેદ શાનો આદેશ કરે? કર્મનો જ આદેશ કરે છે. કૃષ્ણશ્ચ વેદ કર્માર્થ ઇતિ મન્યતે કેચિત. હવે કેચિત કે શંકરાચાર્યજી કે છે આ મેં પક્ષ રજૂ કર્યો પણ મારો પક્ષ નથી. આ કોનો છે? કેચિત. કેચિત એટલે કેટલાક લોકો. કેટલાક લોકોનો મત એવો છે
કે સંપૂર્ણ વેદ શાના માટે છે? કર્માર્થ. સંપૂર્ણ વેદનો અર્થ કર્મમાં જ છે. ઇતિ એનો અર્થ શું થયો? કર્મભ્યશ્ચ એતત પરમ શ્રેય ન આપ્યતે. જો તમે એમ કહો કે આ કર્મથી શ્રેયની પ્રાપ્તિ થતી નથી, એવું જો હવે તમે કહો, વેદ આ પ્રકારે કહે છે કે જ્ઞાન મેળવ્યા પછી તમારે કર્મ કરવાનું છે, અને પછી જો તમે એમ કહો કે કર્મભ્ય શ્રેય ન આપ્યતે, આ કર્મથી શ્રેયની પ્રાપ્તિ થતી નથી, તો પછી શું થવાનું? વેદ અનર્થક સ્યાત. તો પછી આ સંપૂર્ણ વેદ શું થઈ જવાનું? નકામો થઈ જશે, વ્યર્થ થઈ જવાનો. અને એટલા માટે અમે તો એવો નિર્ણય કર્યો છે, કેટલાક લોકોએ નિર્ણય શું કર્યો? કર્મથી જ શ્રેયની પ્રાપ્તિ છે. આમ પક્ષ રજૂ કરી દીધો બહુ સ્પષ્ટ રીતે કે વેદમાં આ પ્રકારથી જ છે, અને જો તમે ના પાડો તો પછી સંપૂર્ણ વેદ કેવો થઈ જાય? અનર્થક કેમ? અને વેદ અનર્થ છે એવું તો કહી શકાય ને. વેદના દરેક મંત્ર ઈશ્વરની વાણી, એટલા માટે કીધું ને અનુશાસનમ. અનુશાસનમાં શું કીધું અર્થ? ઈશ્વર વચનમ. આ અનુશાસન છે એનો અર્થ શું થયો? ઈશ્વર વચન છે. સંપૂર્ણ વેદ જે ઈશ્વર વચન છે, તો પછી આને તમે નકામું તો બનાવી નહીં શકો. અને નકામું ન બનાવવું હોય તો શું નક્કી કરવું પડે? કર્મથી જ મોક્ષ છે. એવું કેટલાક લોકોનો નિર્ણય છે. કે ચિત કહીને શંકરાચાર્ય શું કે છે? કેટલાક લોકોનો આવો નિર્ણય છે કે કર્મથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. સમજ. આપણે ગુજરાતીમાં કહેવત છે, 100 ની 100 ને લુહારની 1. સમજ. 100 ની 100 વાર કરે ને એ લુહાર શું કરી આપે? એક જ વાર. શંકરાચાર્યજી આપણા લુહાર છે, આ સમજ. અને પૂર્વ પક્ષી કોણ છે? સ્વામી. આટલું લાંબુ સમજાવ્યું, આટલો લાંબો તર્ક વિતર્ક કર્યો. શંકરાચાર્યજી પેલી લુહારની એક જ પાડે છે. સમજો કે ચાલો કબૂલ કર્યું, કર્મથી મોક્ષની પ્રાપ્તિ થાય, કબૂલ. પણ કર્મ તમને કર્મફળ આપે. કર્મ તો શું કરવાનું? કર્મફળ જ આપે. હવે એ જે કર્મફળ છે એ નિત્ય છે કે અનિત્ય છે? પેલા કેટલાક છે એ લોકોએ પણ સ્વીકારવું પડે કે કર્મ સ્વયં અનિત્ય છે, દેશ કાળમાં પરિચ્છિન્ન છે, તો કર્મફળ પણ કેવું હોવાનું? અનિત્ય જ હોવાનું. અને જો કર્મ ફળ અનિત્ય છે તો કર્મથી પ્રાપ્ત થતો મોક્ષ પણ કેવો હશે? સમજ પડી કે લુહારની એક. તમે જો કર્મથી મોક્ષની પ્રાપ્તિ કહો છો તો તમારે આ સ્વીકારવું પડે કે કર્મ જો અનિત્ય છે, કર્મ ફળ અનિત્ય છે, તો કર્મ ફળ રૂપ મોક્ષ પણ શું થવાનો? અનિત્ય જ થવાનો. અને તમને નિત્ય મોક્ષની ઈચ્છા છે કે અનિત્ય મોક્ષની ઈચ્છા છે? અને અનિત્ય મોક્ષની ઈચ્છા તો તમારે કરવાની જ નથી. કેમ? અનિત્ય મોક્ષ તો તમને મળતો જ રહે છે. કેમ? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. ગીતામાં ભગવાને 6ઠ્ઠા અધ્યાયમાં કહે છે, ઉષિત્વા શાશ્વતી સમાહા. એ સ્વર્ગમાં શું કરશે? શાશ્વતી સમાહ. એટલે મનુષ્યના 100 વર્ષની દ્રષ્ટિએ વિચારીએ તો સ્વર્ગમાં એ શું છે? ખરેખર શાશ્વત જ રહેતો એવું લાગે આપણને. દીર્ઘ કાળ પર્યંત એ સ્વર્ગમાં રહેવાનો જ છે. અને સ્વર્ગમાં શું કરવાનો છે? તત્રક્ષુત પીપાસા. ત્યાં ભૂખની માથાકૂટ નથી, ત્યાં પાણીની તરસની માથાકૂટ નથી. નવજરયા. ત્યાં જરા વૃદ્ધાવસ્થા પણ નથી. એનો અર્થ શું થયો? આ લોકમાં જેટલા દુઃખ છે એમાંનો કોઈ દુઃખ ત્યાં છે જ નહીં. ત્યાં શું કરવાનું? આરામથી રહેવાનું. ત્યાં ગંધર્વ છે, યક્ષ છે, આ બધા સેવા કરે આપણે. એ સ્વર્ગમાં શું છે? અનિત્ય મોક્ષ છે. ત્યાં ગયો પણ શું થાય?
ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. ત્યાં તો ગીતામાં કીધું, શાસ્ત્રમાં કીધું, એ શાસ્ત્રમાં કહ્યું છે. શાસ્ત્રમાં શું કીધું? યદ્યથા ઇહલોકે કર્મચિતઃ ક્ષીયતે. આ લોકમાં કર્મથી જે પણ ચયન કર્યું, સંગ્રહ કર્યો છે, એ શું થાય છે? આપણો મહિનાનો પગાર જ યાદ રાખવાનો. 1 મહિનો કામ કર્યું, 25,000 મળ્યા. 25 તારીખ આવે ને એટલે 25,000 શું થઈ ગયા હોય? એટલે 26 તારીખ થી કોઈ પણ માંગણી આવે એટલે શું કહેવાનું હોય? બીજી તારીખ પછી. કેમ? પેલો ચેક બીજી તારીખે આવતો. શાસ્ત્ર શું કે? કર્મથી જે પણ તમે સંગ્રહ કરો, એકત્રિત કરો, એ બધું શું થઈ જાય? ક્ષીયતે. યદ્યથા ઇહ. આ લોકમાં તમારો અનુભવ છે કે કર્મથી જે પણ ભેગું કર્યું એ બધો નાશ પામે. તથા અમૂત્ર લોકે. એક પ્રકારે અમૂત્ર, તમે ઉર્ધ્વ લોકમાં ગયા, અન્ય પરલોકમાં ગયા, ત્યાં પણ શું થવાનું? પુણ્યચિતઃ ક્ષીયતે. એ તમે પુણ્યથી મેળવ્યું. પુણ્ય પણ કર્મ જ છે. અને જો પુણ્ય પણ તમે કર્મથી મેળવ્યું હોય તો પુણ્ય પણ અનિત્ય છે. તો જે પુણ્યથી તમે સ્વર્ગમાં ગયા, એ સ્વર્ગમાંથી પાછું શું કરવું પડે? ત્યાં રિટર્ન ટિકિટ છે. આ સમજવા, ત્યાં કોઈ વિકલ્પ નથી. સ્વર્ગમાં ગયા પછી આપણે એમ માનતા હોય કે આપણે માની લે કે અહીંયા જ રહી પડીએ. પેલો અમેરિકા જાય ને પછી ત્યાં જ રહી પડે. હમણાં એક ભાઈ દીકરીના લગ્ન હતા, એ ભાઈ નહીં આવ્યા. કેમ? કારણ કે અહીંયા આવે તો પાછા જવાય નહીં. સમજો. એટલે એનો મોટો ભાઈ આવીને બે દીકરીને લગ્ન કરાવી ગયો. અમેરિકામાં રહી પડે. અમેરિકામાં રહીને પછી ત્યાં શું કરવાનું? ઘણા છોકરાઓ ત્યાં જાય ને ભણવા. પેલી ગ્રીન કાર્ડ વાળી છોકરી હોય, સિટીઝન છોકરી હોય, એને શું કરી દેવાનું? લગ્ન કરી દેવાનું. એમાં આપણે સ્વર્ગમાં જવાનું. પેલી રંભા ને ઉર્વશી ને મેનકા એકાદની સાથે શું કરી લેવાનું? પણ કે રંભા, મેનકા ને ઉર્વશી શું છે? વિઝિટર વિઝા પર જ છે. સ્વર્ગમાં કોઈ સિટીઝન છે જ સ્વર્ગમાં નહીં. આ ભગવાન શું કે છે? આ બ્રહ્મ ભુવના લોકાન પુનરાવર્તિત. આ મારા બધા જ લોકોમાં કોઈને કઈ પરમેનન્ટ રેસિડન્સી નથી અને સિટીઝનશીપની મેં વ્યવસ્થા રાખી જ નથી. નરકમાં ગયો ત્યાં સિટીઝનશીપ નહીં મળે. ત્યાં પણ શું છે? આ નરક ભગવાનનો ધોબી ઘાટ કહેવાય. નરક ભગવાનનો શું છે? ધોબી ઘાટ. કેમ? પેલો પાપ કરીને અશુદ્ધ થઈ ગયો હોય એટલે ભગવાન એને શું કરે? આ બોમ્બેમાં પેલો ધોબી ઘાટ છે ને, આપણે કપડા પહેરીએ એટલે ગંદા થાય પછી એને શું કરવાનું હોય? ભગવાનનું વોશિંગ મશીન. હવે શું કહેવાય? ધોબી ઘાટ નહીં કહેવાય. શું કહેવાય? સમય બદલાય ને એમ દ્રષ્ટાંત બદલવા પડે. નરક શું છે? ભગવાનનું વોશિંગ મશીન. પેલો જીવ અશુદ્ધ થઈ ગયો પાપ કરી. નરકમાં લઈ જઈને એને શું કરે? પેલો એવો ફેરવે ને એવો કરે, બધા પાપ એના શુદ્ધ થઈ જાય કે ચાલ જા ભાગ. એટલે નરક એ નકામું નથી આપણા પ્રમાણે. નરક પણ શું કરે? જીવના પાપની નિવૃત્તિ. એ નરક એટલે આપણા જીવનની પ્રતિકૂળતા છે. પ્રતિકૂળતા પણ શાના માટે છે? આપણા જે કઈ પાપ છે ને એ બધા પાપની આપણા જીવનમાંથી નિવૃત્તિ કરાવે. હું તો કહું તાપ આવે ને તે એને માટે જ છે. તાવ આવીને ગયો ને એટલે સમજવાનું એક પાપ ઓછું જ થયું. એટલે આપણે શુદ્ધ થયા. જેટલી પ્રતિકૂળતામાંથી આપણે પસાર થતા ગયા એટલા પાપ ફળ આપણે ભોગવી લીધા. એનો અર્થ શું થયો? આપણે એટલા શુદ્ધ થઈ ગયા. પ્રતિકૂળતા આપણી શુદ્ધિ માટે જ છે. કેમ? તપાવ્યા નહીં ત્યાં સુધી શુદ્ધ થવાય નહીં. નિયમ શું છે શુદ્ધિનો? કોઈ પણ વસ્તુને શુદ્ધ કરવી હોય પછી એ પાણી ગમે તે એને શું કરવું પડે? તપાવવું તો પડે. એમ ભગવાન ક્યાં તો આ જન્મમાં પ્રતિકૂળતા આપીને આપણને તપાવે અથવા નરકમાં લઈ જઈને તપાવે. એટલે પણ નરકમાં વાંચો ને તો પેલો જાત જાતનું હોય. પેલા ભજીયા તળે અને પછી એને ગરમ. ગરુડ પુરાણ વાંચો ને તો ખબર પડે. પણ નરક પણ અનિત્ય જ છે. કેમ? કર્મફળ છે. સ્વર્ગ પણ કર્મફળ છે.
એ જ રીતે તમે જો એમ કહેતા હોય કે મોક્ષ કર્મથી મળે છે, કેવલેભ્ય કર્મભ્ય, માત્ર કર્મથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું તમે કહો, તો શંકરાચાર્યજી પહેલો અથોડો મારી શું કે છે? ન એટલે શું છે? નહીં. કેમ? નિત્યત્વાત મોક્ષસ્ય. આ મોક્ષ કેવો હોવો જોઈએ? નિત્ય. આ બીજું દ્રષ્ટાંત આપો. આ અનિત્ય કોને? જેને પેલી જીવનભરની કેદ મળી ને, આજીવન કેદ. પછી એની દીકરીના લગ્ન હોય એટલે 15 દિવસ એને શું કરવાનું હોય? પેલો પેરોલ પર છૂટે. આપણે એને પેરોલ કહીએ, ખરેખર એનું પ્રોનાઉન્સિએશન પરોલ છે. એને બોલવાનું કેવું હોય? પરોલ કહેવાય. પેલો પરોલ પર છૂટે, પેલો પરોલ પર છૂટે 15 દિવસ માટે, પણ 15 દિવસ છૂટ્યા પછી પણ પાછું શું કરવાનું એને? એમ પેલો સ્વર્ગમાં ગયો શું કહેવાય? એ પરોલ પર છૂટેલો કહેવાય. આ સમજ? એ પરોલ પર છૂટ્યો, સ્વર્ગમાં ગયો, તો ત્યાં કાયમ રહી પડ્યો નહીં, પાછા જન્મ મરણના ચક્કરમાં પડવાનું. પુનરપી જનનમ પુનરપી મરણ, આ ચાલુ જ રહેવાનું. જો વિચાર, શંકરાચાર્યજી કે છે કર્મથી જો તમે કહેશો તો તમે જે વાત કરી અને વેદના મંત્રોનું જે અવતરણ કર્યું એનો અમને કોઈ વિરોધ નથી. આ સમજો, જેટલા પણ મંત્રનું અવતરણ કર્યું એ માટે આપણને કોઈ વિરોધ નથી. વિરોધ ક્યાં કરી છે? એનો જે નિર્ણય છે, એનો નિર્ણય શું છે? આમ વેદનો આદેશ છે, વેદ આપણને કર્મ અધિકારી કહે છે, અને એટલા માટે માત્ર કર્મથી જ પરમ શ્રેયની પ્રાપ્તિ છે. એ જે તારો નિશ્ચય છે, શંકરાચાર્યજી કે છે આ તારો નિશ્ચય ખોટો છે. કેમ? નિત્યત્વાદ મોક્ષ છે. કોને અનિત્ય મોક્ષની ઈચ્છા છે? કોઈ પણ વ્યક્તિને પૂછે કે તને નિત્ય મોક્ષ જોઈએ કે અનિત્ય મોક્ષ જોઈએ, તો એ શું કહેવાનું? નિત્ય મોક્ષ જ છે. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી કે છે મોક્ષ તો આપણને નિત્ય જ જોઈએ છે. એક વાર છૂટ્યા પછી પાછું આવવાનું જ નહીં. યદ્ગત્વાના નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જો સમજો. ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન વિદ્યતે મામેતિ. એક વાર આ દેહ છોડ્યો અને મોક્ષ થયો, પાછું આવવું જ નહીં. હું તો એટલા માટે બધાને જ કહું, મોક્ષ શબ્દ નહીં, આ પાછું આ જગતમાં આવવું છે, આ ભોગવવું છે પાછું. કોણ ભોગવવા તૈયાર છે? કોણ આ દુઃખમાંથી પસાર થવા તૈયાર છે? અને હજી તમને એમ થતું ને કે સુખ છે, તો શંકરાચાર્યજીનું પેલું શિવ અપરાધન ક્ષમાપન સ્તોત્ર છે. આપણા પ્રત્યેક બુદ્ધાને જે પ્રકાશિત કર્યું, આ કલાબેન પાસે છે, એના ખાલી શરૂઆતના 4 જ શ્લોક વાંચજો એટલે ખબર પડી જાય પાછું આવવું છે કે નથી આવવું. જો વિચારો, આને મોહ કહેવાય. જ્યાં દુઃખ છે ત્યાં આપણે શું જોઈ રહ્યા? સુખ જોઈ રહ્યા છે. અને જ્યાં સુખ છે ત્યાં આપણે શું જોઈએ છે? દુઃખ જોઈએ છે. મોહિત થયા છે. જો વિચારો, જે આનંદ છે, સુખ છે, ત્યાં આપણને સુખ દેખાતું જ નથી. એટલે આચાર્ય ભગવાન પણ એ જ કહેતા ગયા, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ, આ બધું દુઃખ જ છે. આમ આ અનિત્યમાં જ આપણે પડેલા છે. ભગવાન તે શું કહેવા માંગે છે? અનિત્ય કર્મ, અનિત્ય વિષયો, અનિત્ય સુખમાં જ આપણે પડ્યા છે. પણ આપણી જે ઈચ્છા છે એ તો શું છે? નિત્ય મોક્ષની ઈચ્છા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ મોક્ષ તો નિત્ય જ હોવો જોઈએ, અને મોક્ષ નિત્ય હોવાથી કર્મથી એને સિદ્ધ કરી શકાય એમ છે જ નહીં. મોક્ષ પણ નિત્ય જ છે એટલું નહીં. નિત્ય હિ મોક્ષ ઈષ્યતે. આપણે ઈચ્છા કોની કરીએ છીએ? સમજો, શંકરાચાર્યજી એ જ ચર્ચા કરે. ઈષ્યતે એટલે કે ઈચ્છા પણ આપણે કોની કરીએ છીએ? નિત્ય મોક્ષની જ ઈચ્છા કરીએ છીએ. કર્મ કાર્યસ્ય ચ અનિત્યત્વમ પ્રસિદ્ધમ લોકે. સંપૂર્ણ લોકમાં પ્રસિદ્ધ છે કર્મનું જે કાર્ય છે, એટલે કર્મનું જે ફળ છે એ સ્વયં તો કેવું છે? અનિત્ય છે. અને એટલા માટે કર્મભ્યશ્ચ શ્રેય અનિત્યમ સ્યાત. અને એટલા માટે કર્મથી પ્રાપ્ત થતું શ્રેય મોક્ષ અનિત્ય હશે. અને જે અનિત્ય છે તે તચ્ચ અનિષ્ટમ. એ કેવું છે? ઈષ્ટ નથી, ઈચ્છનીય નથી. કેવું છે? અનિચ્છનીય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ
કર્મથી માત્ર કર્મથી મોક્ષની પ્રાપ્તિ તમે કહો તો એ અનિત્ય થઈ જાય, કારણ કે કર્મફળ અનિત્ય છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કર્મથી મોક્ષની, માત્ર કર્મથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ. આગળ આપણે આવતીકાલે હવે આ પેલો જે કર્મ વાળો છે ને એ છોડે નહીં, એમ આ સમજજો. એ કર્મ વાળો એમ છોડે નહીં. એક વાર બુદ્ધિમાં આપણા બધાની હાલત એવી જ છે. એક વાર પણ આમ નિર્ણય થઈ ગયો આમ જ, એટલે પછી શું છે એ એમ જ હોવું જોઈએ. એનાથી જરાક આગળ પાછળ થઈ ગયું એટલે આપણે શું કરીએ એમ. હવે આ પેલો કર્મકાંડી જે છે ને એ પછી હવે એના તર્ક શરૂ કરે છે. આ સમજો, આમ એમ સહેલું છોડી નથી દેતો એ કર્મવાળા. આ કર્મવાળા એટલે આપણે પણ આપણને પણ ભરોસો કોના પર છે વધારે? કર્મ પર જ ભરોસો છે. આમ કરીએ ને પેલું કરીએ ને આ કરીએ ને ત્યાં જઈએ ને અહીંયા જઈએ. આપણે આ કર્મકાંડી એટલે આપણે છે. સમજો, આપણી બુદ્ધિ છે, જેને વિશ્વાસ કોના પર છે? કર્મ પર આપણને વિશ્વાસ છે. જ્ઞાન પર, ધ્યાન પર, ભગવાનનું પૂજન ચિંતન પર આપણને વિશ્વાસ નથી. એ કહે તે કરી નાખ્યું, વાત પતી ગઈ. આ સમજો, આ બધા દ્વારા આપણી બુદ્ધિમાં પણ કર્મ પ્રત્યે જે રાગ છે અથવા કર્મ પર જે આપણી શ્રદ્ધા છે, શ્રદ્ધા શું થવી જોઈએ? ઉઠી જવી. એટલા માટે શંકરાચાર્યજી બહુ લંબાણથી એની ચર્ચા, કેવલેભ્ય વિદ્યા એમ કે ને, કેવલા વિદ્યા, એમાં બહુ ચર્ચા લાંબી મળે ને. આમાં વધારે છે. કેમ કે છેવટે આપણે સમર્પિત કોને છીએ? કર્મને સમર્પિત છે. આમ કર્મ પ્રત્યેનું આપણું સમર્પણ જે છે એને એ કર્મ પ્રત્યેનું સમર્પણ આપણું છૂટવું જ જોઈએ. એટલું નહીં, એ કર્મ પ્રત્યે આપણને વૈરાગ્ય થવું. સમજ, હું વારંવાર એટલે કહું છું, બ્રહ્મ જ્ઞાન ત્યારે જ થશે જયારે કર્મ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય આવશે. એટલે આગળ આપણે જોઈશું કે કર્મકાંડી કેવા કેવા તર્ક કરે. એ તર્ક આપણા જ તર્ક છે. આ સમજ, કર્મકાંડીના તર્ક જોવાના નહીં, આપણી બુદ્ધિમાં જ ક્યાંક ખૂણામાં આવા પ્રકારનો વિચાર પડેલો હોય. શંકરાચાર્યજી એ વિચારને પકડીને પછી એની સામે દલીલ કરતા હોય. એટલે સમજો ને, એમાં બીજા કોકને કહેવાનું છે એવું નથી, આપણને જ કહી રહ્યા છે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.